ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ મેગ્નેટિઝમ વિશે. તો આજે જો એક સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે જેનું નામ છે ગેલ્વેનોમીટર. બરાબર, તમને લોકોએ જોયેલું પણ હશે કે ગેલ્વેનોમીટર કઈ ટાઈપનું હોય. તમને ખબર હશે કે જે ગેલ્વેનોમીટર હોય એનું કામ શું હોય, તો ઓબ્વિયસલી જે વોલ્ટેજ હોય એ માપવાનું હોય. બરાબર, હવે ગેલ્વેનોમીટરનો યુઝ કરીને આપણે એ મીટર, માઇક્રોમીટર, પછી મિલીમીટર એવું બનાવી શકાય. જો એ મીટર હશે એ શું કરશે, વિદ્યુત પ્રવાહ હશે એનું માપન કરશે. જે બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, બરાબર ને, તમે જોયા હશે જ્યારે તમે સ્માર્ટફોન ને એવું બધું રિપેરિંગ કરવા જાઓ, બરાબર, ત્યારે જે પણ ઓલું હોય ને, તમે જોયેલું હશે કંઈક કેવા યલો કલરનું, એ જ છે ગેલ્વેનોમીટર. એ મીટર હોય. બરાબર, શું કરશે કે જે વિદ્યુત પ્રવાહ હોય ને એનું માપન કરે. તો ગેલ્વેનોમીટરનો યુઝ કરીને એ મીટરને, મિલીમીટરને એવું બનાવી શકાય. તો શું આવશે, કઈ રીતનું આનું વર્કિંગ હોય ગેલ્વેનોમીટરનું એ સમજીએ. કઈ રીતનું બનાવી શકાય એ જોઈએ, કઈ રીતનું એનો સેટઅપ હશે એ જોવાનું છે. જો સિમ્પલ છે, ગેલ્વેનોમીટરમાં કાંઈ નહીં, એકદમ સિમ્પલ કે એક શું બે ચુંબક હશે, બરાબર, એન અને એસ હશે. એની વચ્ચે શું રાખવાનું છે, એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું રાખવાનું છે જેમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે બે ચુંબક છે, બરાબર, એના લીધે શું ઉત્પન્ન થાય, ઓબ્વિયસલી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના લીધે શું થાય કે જે ગૂંચળું હશે, બરાબર, એ નાટાવાળું, એમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય. એના પર શું લાગશે, ઓબ્વિયસલી ટોર્ક લાગશે, MB sin θ જેટલું. બરાબર, તો હા, બરાબર, એ ટોર્કના લીધે એ જે ગૂંચળું હશે એમાં એક સ્પ્રિંગ પણ રાખેલું હશે. એના લીધે એ ગૂંચળું શું કરશે, પરિભ્રમણ કરશે, કોણાવર્તન કરશે. બરાબર, એના લીધે પછી એ ગૂંચળા સાથે એક કાંટો પણ રાખેલો હશે અને એક સ્કેલ રાખેલી હશે. તમે જોઈ લો હશે ગેલ્વેનોમીટરનું સેટઅપ. તો એ બધું છે, ટૂંકમાં કાંઈ નથી. જો સિમ્પલ છે, ચુંબક હશે, બરાબર, એના લીધે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય અને એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર, એના લીધે ગૂંચળા પર ટોર્ક લાગશે અને ટોર્કના લીધે એ ગૂંચળું હશે એ પરિભ્રમણ કરશે. એ ટાઈપનું એનું સેટઅપ હોય. તો આ છે સિમ્પલ વર્કિંગ ગેલ્વેનોમીટરનું. બરાબર, અને જો ગેલ્વેનોમીટરમાંથી થોડાક એક્ઝામ્પલ પણ આવતા હોય છે. કયા ટાઈપના એક્ઝામ્પલ આવે એ હું તમને સોલ્વ કરાવી આપીશ. તો એકદમ સિમ્પલ, બરાબર, સિમ્પલ પણ સારો એવો છે ટોપિક ગેલ્વેનોમીટર. સમજીએ કઈ રીતનું આનું વર્કિંગ હોય. બરાબર, શું કરવાનું છે, તો કે ભાઈ આમાં કાંઈ નહીં, એકદમ સિમ્પલ છે આનો સેટઅપ. કે બે ચુંબક હશે, બરાબર, આ ટાઈપના બે ચુંબક હશે, એન અને એસ વાળા. જો આ એન અને આ એસ, આના લીધે શું ઉત્પન્ન થાય, ઓબ્વિયસલી ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. હવે આની વચ્ચે તમારે શું રાખવાનું છે, એક ગૂંચળું રાખવાનું છે, બરાબર, જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આ ટાઈપનું હશે, બરાબર, આ ગૂંચળું હશે. આ શું થઈ ગયું તમારું, કાયમી ચુંબક. જો આને હું સોલ્વ કરીશ કઈ રીતનું હશે, બરાબર. હવે આમાં તમારે એક છે ને, એક આ શું હશે તમારું ગૂંચળું, બરાબર, I વિદ્યુત પ્રવાહનું વહન થાય. અને આમાં એક તમારે શું રાખવાની છે, એક સ્પ્રિંગ રાખવાની છે, SP. બરાબર, આ સ્પ્રિંગ, આ શું હશે, તમારી એક સ્પ્રિંગ હશે SP જેટલી. એના લીધે શું થાય કે આ જ્યારે આ ગૂંચળું હશે, બરાબર, એ શું કરશે, કોણાવર્તન કરશે ટૂંકમાં. બરાબર, એની સાથે કાંટો પણ આપણે જોઈન કરી દઈએ, એ કોણાવર્તન કરશે અને એના લીધે આ જે સ્પ્રિંગ હશે, બરાબર, એમાં વળ ચડીએ. આમ હોય ને સ્પ્રિંગને કઈ રીતનું આમ થાય કે તમે જોયેલું હશે કે આમ આ ગૂંચળું ફરીએ ને ત્યારે આ સ્પ્રિંગમાં વળ ચડીએ. એના લીધે શું કરશે, તમને સિમ્પલ રીડિંગ બતાવશે. તો જો આ ટાઈપનું એક તમારું શું હશે, એક આ ટાઈપનો કાંટો રાખી દઉં, જોયેલો હશે, બરાબર, અને શું કહેવાય, એક સ્કેલ હશે. જો અમુક ગેલ્વેનોમીટરમાં સ્કેલ હોય ને, બરાબર, એ 0 ઉપર ફિક્સ કરેલી હોય ને અમુકમાં I થી હોય, પણ આમ સેન્ટર ઉપર હોય. જોઈ લેજો તમારા લેબમાં કઈ રીતનું હોય. બરાબર, આ ટાઈપની એક સ્કેલ હશે ને આની સાથે આ ટાઈપનો કાંટો જોડી દેવાનો, બરાબર, આ ગૂંચળા સાથે.
તો આ ટાઈપનું એનું સેટઅપ છે, બરાબર. સિમ્પલ, જો આ એકદમ સિમ્પલ ગેલ્વેનોમીટર થઈ ગયું. આમાંથી શું નીકળશે, શું ઉત્પન્ન થાય તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જે ગુછડા પર લાગશે અને એના લીધે એમાં ટાઉ જેટલું ટોર્ક ઉત્પન્ન થાય. સમજાયું ને? જો આ ટાઈપનું સેટઅપ જોઈ લીધું ગેલ્વેનોમીટરનું. શું છે, બે મેં ચુંબક લઈ લીધા એન અને એસ. હવે એની વચ્ચે એક શું રાખી દીધું, આઈ જેટલો, આઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક ગુછડું રાખી દીધું, બરાબર. હવે આમાં શું હશે, એમાં મેં એક સ્પ્રિંગ પણ લગાડી દીધું. એના લીધે સ્પ્રિંગમાં શું થાય, વળ ચડીએ, બરાબર. એ જોયું કઈ રીતનું સેટઅપ હોય. અને આ ચુંબકીય ક્ષેત્ર હશે બી જેટલું, એના લીધે આ ગુછડા પર શું લાગશે, આનું ક્ષેત્રફળ પણ હશે એ જેટલું ટોર્ક લાગશે, બરાબર. ટોર્ક લાગશે અને એ ટોર્કના લીધે આ જે ગુછડું હશે એ પરિભ્રમણ કરશે, બરાબર. એની સાથે કાંટો લગાડો એટલે સિમ્પલ તમને અહીંયા રીડિંગ જોવા મળશે. સમજાયું ને? સિમ્પલ છે. જો આ રીતનું એનું વર્કિંગ છે. તો હવે સમજીએ કેટલું ટોર્ક હોય, કઈ રીતનું હોય, બરાબર, ને કઈ રીતનામાંથી એક્ઝામ્પલ આવતા હોય છે એ સોલ્વ કરીએ, બરાબર. તો શું થાય, પહેલાં તો ગુછડા પર લાગતું ટોર્ક જો સમજી લઈએ કઈ રીતનું હશે. જો શું હશે, ગુછડામાં જે આટાઓની સંખ્યા હશે એ કેપિટલ એન જેટલી હશે, બરાબર. એન આટાવાળું ગુછડું હશે તો એના પર ટોર્ક કેટલું લાગશે આપણને ખબર, એમ ક્રોસ બી જેટલું. આ ઇક્વેશન તમે જોઈ ગયા, બરાબર ને, બહુ પહેલાં કરાવેલું. તો જો શું આવશે, એમ બી સાઇન થીટા. હવે આપણને ખબર કે એમ હશે એ શું હશે, તમારી મેગ્નેટિક ડાયપોલ, બરાબર. તો એ શું આવશે, એન આઈ એ. આનું મૂલ્ય એટલું હોય ને કે એ ક્ષેત્રફળવાળું ગુછડું હશે એમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહનો વહન થાય અને આટાઓની સંખ્યા એન હશે. તો અહીંયા મૂકો, બરાબર. તો શું થઈ જશે, એન આઈ એ બી, બરાબર, સાઇન થીટા. સમજાયું ને? આ એક ઇક્વેશન મળી ગયું. જો ટોર્ક કેટલું લાગશે કે આ જે તમારું ચુંબક હશે, બરાબર, એના લીધે મેગ્નેટિક ફિલ્ડ બી ઉત્પન્ન થાય અને ગુછડા પર લાગતું ટોર્ક કેટલું હશે, એન આઈ એ બી સાઇન થીટા. આ વસ્તુ સમજાય ને? હવે શું કરવાનું છે કે જો હવે એક વસ્તુ તમારે સમજવાની કે આમાં એક મારે જો શું કરવાનું છે, એટલું ટોર્ક લાગ્યું. હવે આ ગુછડાનું ક્ષેત્રફળ કેટલું હશે, એ જેટલું, બરાબર. એમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલી ઉત્પન્ન થાય, બી જેટલી. હવે જો મેગ્નેટિક ફિલ્ડ અને ક્ષેત્રફળ એ વચ્ચે ખૂણો કેટલો હોય, 90 હોય ને, ત્યારે ટોર્કનું મૂલ્ય કેટલું થઈ જશે, ઓબ્વિયસલી મેક્સિમમ થઈ જશે, બરાબર. શું થઈ જશે, સાઇનની વેલ્યુ કેટલી લઈ લીધી કે જે તમારું આ ગુછડું હશે એનું ક્ષેત્રફળ અને મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને શું છે તો કે પરપેન્ડિક્યુલર છે, બરાબર. તો સાઇનની વેલ્યુ કેટલી આવશે, 90. તો ટોર્કની વેલ્યુ કેટલી થઈ જશે, ઓબ્વિયસલી મેક્સિમમ થઈ જાય. તો શું થઈ જશે, એન આઈ એ બી. તો એટલું ટોર્ક લાગશે, બરાબર. ક્યારે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90. મેક્સિમમ વેલ્યુ હશે સાઇન થીટાની, બરાબર. તો ટોર્કની વેલ્યુ કેટલી થઈ જશે, એન આઈ એ બી. એક વસ્તુ થઈ ગઈ પૂરી. આ શું લાગશે, જો એટલું ટોર્ક આના પર લાગશે, બરાબર, આ ગુછડા પર. એટલે આનું શું થઈ જશે, ઓબ્વિયસલી તમને આ જે હશે, બરાબર, આ ગુછડું હશે એ પરિભ્રમણ કરશે, આમ ફરે ને. એટલે આના લીધે આ જે કાંટો લગાડો ને એ પણ કોના વર્તન અહીંયા દેખાડશે, બરાબર. આ એક સ્કેલ પર તમને રીડિંગ જોવા મળશે. તો આ થઈ ગયું એટલું ટોર્ક. હવે મારે શું કરવાનું છે કે જો એટલી વસ્તુ સમજાય ને કઈ રીતનું આ ઇક્વેશન આવ્યું. આ એટલું ટોર્ક લાગે ને એના લીધે આ ગુછડું શું કરશે, પરિભ્રમણ કરશે અને આ આપણને કાંટો હશે એ સિમ્પલ રીડિંગ બતાવે. હવે મારે શું કરવાનું છે, હવે જો આ મેં તમને કીધું ને સ્પ્રિંગ છે એ પણ અહીંયા શા માટે લગાડ્યું, તો હવે જે આ ગુછડું હશે એ શું કરશે તો કે ભાઈ પરિભ્રમણ કરશે. તો આ સ્પ્રિંગમાં કંઈક ને કંઈક વળ ચડીએ કે નહીં, બરાબર. આમ સ્પ્રિંગ હોય, આમ તમે જોયેલું હશે, ઓલું રબર હોય એને આમ શું કરો, ફેરવો, બરાબર, એટલે એમ વળ ચડે. એ વળ કેટલો ચડે, 5 જેટલો, બરાબર. 5 હશે એ કોણા વર્તન જ હશે, 5 એ જોયું, બરાબર. 5 જેટલો વળ ચડે. તો ત્યારે પણ બરાબર, આ સ્પ્રિંગમાં કેટલો વળ ચડીએ
તો કે 5 જેટલો. તો હવે એના લીધે શું ઉત્પન્ન થાય? આ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. સમજાયું ને? કે એ જોયું બરાબર. 5 જેટલો બળ ચડીએ ક્યારે? જ્યારે આ ગુછડું પરિભ્રમણ કરે ત્યારે. એના લીધે એમાં કેટલો ટોર્ક કેટલું ઉત્પન્ન થાય? 5 જેટલું ટોર્ક ઉત્પન્ન થાય બરાબર. એ જોયું. એ ટોર્કની વેલ્યુ એ જે ટોર્ક હશે ને એ પુનઃસ્થાપક ટોર્ક હશે. એ બે વેલ્યુ હશે એને કમ્પેર કરવાની છે અને સિમ્પલ આમાં જે તમારું કોણાવર્તન હશે 5 એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. સમજાયું કે કાંઈ નહીં? જો હવે સમજીએ કઈ રીતનું હોય. આ ઇક્વેશન આપણને ખબર પડી ગઈ. કઈ રીતનું ઇક્વેશન આવ્યું બરાબર ને? ગુછડા પર લાગતું મેક્સિમમ ટોર્ક કેટલો હશે? તો કે NIAB જેટલો હશે. એ હશે એ ક્ષેત્રફળ હશે, B હશે મેગ્નેટિક ફિલ્ડ, I હશે એટલે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય, N તમારું શું હશે? સિમ્પલ આટાઓની સંખ્યા હશે. હવે મેં તમને કીધું કે જ્યારે આના ગુછડા પર એટલું ટોર્ક લાગે એટલે એ શું કરશે? તો કે ભાઈ એ શું કરશે? કોણાવર્તન તમને દેખાડશે. એટલે સ્પ્રિંગ હશે ને એમાં 5 જેટલો બળ ચડે છે બરાબર. એટલે સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. તો જો પુનઃસ્થાપક ટોર્ક બરાબર કેમાં ઉત્પન્ન થાય? SP જે તમારું સ્પ્રિંગ હશે ને એમાં. એ જો પુનઃસ્થાપક ટોર્ક હશે એ કોના પ્રમાણમાં હોય? તો કે 5 ના સમપ્રમાણમાં હોય. સમજાયું ને? કે જ્યારે જો આ એકદમ સિમ્પલ છે, કાંઈ નથી સમજવાનું. કે ગુછડું જ્યારે પરિભ્રમણ કરીએ ને ત્યારે સ્પ્રિંગમાં બળ ચડીએ. એ બળ કેટલો હોય? 5 જેટલો. અને એ બરાબર 5 જેટલો બળ ચડે અને બરાબર એના લીધે એમાં શું ઉત્પન્ન થાય? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય સ્પ્રિંગમાં. એ પુનઃસ્થાપક ટોર્ક કોના સમપ્રમાણમાં હોય છે? તો કે સિમ્પલ તમારા 5 ના બરાબર. તો હવે આ પ્રપોર્શનાલિટી સાઇન કાઢો, એની જગ્યાએ હવે કે લઈ લઉં બરાબર. આ થઈ ગયું તમારું બીજું ઇક્વેશન. ધેરફોર જો આ મેઇન ઇક્વેશન છે બરાબર. K5 કે શું હશે તમારું? ઓબ્વિયસલી સ્પ્રિંગ અચળાંક, તમને ખબર જ હશે બરાબર. આ એક ઇક્વેશન હશે. આ 5 હશે એ તમારું પુનઃસ્થાપક ટોર્ક છે. કે હશે એ તમારો શું છે? સ્પ્રિંગ અચળાંક. ને 5 હશે એટલે કે એમાં 5 જેટલો જે બળ ચડે ને ગુછડામાં એ છે બરાબર. એ કોણાવર્તન હશે ટૂંકમાં. જ્યારે તમારો કાંટો રીડિંગ બતાવે બરાબર ત્યારે એનું કોણાવર્તન કેટલું થાય એ 5 થી આપણને ખબર પડે. તો જે સ્પ્રિંગ અચળાંક હશે એની વેલ્યુ તમે ગોતી શકો બરાબર. 5 ટો બાય શું થઈ જાય? 5. તો આ પણ એક ઇક્વેશન યાદ રાખી શકો. ટાઉ હશે એ તમારું શું છે? પુનઃસ્થાપક ટોર્ક. 5 હશે એ તમારું કોણાવર્તન, ખૂણો જ છે બરાબર રેડિયનમાં. તો આ રીતનું તમે ગોતી શકો એની વેલ્યુ. હવે મારે શું કરવાનું છે? હવે જો ઇક્વેશન અને 2 કહી દઉં ના ઇક્વેશન 1 કહી દઉં બરાબર. હવે જો સમજવાનું છે. આ સમજાયું ને? ઇક્વેશન 1 અને 2 કે જ્યારે ગુછડા પર ધ્યાન આપજો કે ગુછડા પર એટલું ટોર્ક લાગે એટલે એનું શું થઈ જશે? કે તમને જે કાંટો હશે એ રીડિંગ બતાવે અને સ્પ્રિંગ હશે આ સિમ્પલ રબર જેવું જ છે બરાબર. રબર હોય એમાં કંઈક તમે બાંધી દો પછી એને ફેરવો તો એમાં બરાબર એટલે કંઈક ને કંઈક ટોર્ક લાગશે એટલે એ રબરમાં વળ ચડીએ બરાબર. અને એના લીધે એમાં શું ઉત્પન્ન થાય? ટાઉ જેટલું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. આના લીધે એ શું કરશે? તો કે પરિભ્રમણ કરશે અને તમને રીડિંગ બતાવશે. અને સ્પ્રિંગમાં કેટલો બળ ચડે એટલો બરાબર. તો હું શું કહી શકું? આ બંને વેલ્યુ કેવી હશે? આ કેવી હશે? બંને વેલ્યુ સમાન હશે ને? સિમ્પલ કે જ્યારે આ શું જ્યારે આ ટાઉ હશે બરાબર, આ ટોર્ક હશે એ કોના પર? ગુછડા પર લાગશે. અને આ ટોર્ક શું હશે? પુનઃસ્થાપક ટોર્ક. બંનેની વેલ્યુ કેવી હશે? સમાન હશે. થઈ ગઈ ને? સમાન બરાબર. સિમ્પલ છે. તો હવે હું શું કરીશ કે બંને જો આની મેક્સિમમ વેલ્યુ કેટલી છે ટાઉની? NIAB ને આની જગ્યાએ શું મૂકી શકું? K5. આ બંને વેલ્યુ સમાન શા માટે થઈ? સમજાયું ને તમને? કેમ કે આ ટોર્ક હશે એના લીધે ગુછડું પરિભ્રમણ કરશે બરાબર. અને આ ટાઉ હશે એના લીધે એ તમારું પુનઃસ્થાપક ટોર્ક છે. એ સ્પ્રિંગમાં વળ ચડે બરાબર એના લીધે. તો એ બંનેની વેલ્યુ સમાન જ હશે. તો અહીંથી મારે શું કરવાનું છે કે જો 5ની વેલ્યુ ગોતી શકું કે નહીં? NIAB ને છેદમાં શું આવી જાય? ઓબ્વિયસલી K આવી જાય. સમજાયું?
સિમ્પલ. તો આ થઈ ગયું તમારી મેન ઇક્વેશન. આ જો આ વસ્તુ સમજવાનું હતું કે બંને જે તમારું ટોર્ક હશે, એક તો રિસ્ટોરેશન ટોર્ક અને બીજું શું હશે તમારું સિમ્પલ જે ગુછડા પર લાગશે એ ટોર્ક, બંનેની વેલ્યુ સમાન હશે અને 5ની વેલ્યુ એટલી હું ગોતી શકું. તો હવે મારે શું કરવાનું છે, 5 હશે એ શું હશે તમારું કોણાવર્તન, બરાબર, ખૂણો બતાવે કોણાવર્તન, એની વેલ્યુ એટલી થઈ ગઈ NIAB છેદમાં K. આ એક તમે ઇક્વેશન યાદ રાખી શકો, બરાબર. હવે મારે આમાં જો વિદ્યુત પ્રવાહ ગુછડામાં કેટલું ઉત્પન્ન થાય, I જેટલું, એની વેલ્યુ કેટલી હોય તો એ પણ તમે સિમ્પલ ગોતી શકો. જો K5, બરાબર, K5 ને છેદમાં શું આવી જાય NAB જેટલી. સમજાયું? સિમ્પલ છે, આમાં કાંઈ વસ્તુ સમજવા જેવી નથી કે બરાબર કે વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય I = K5 ને છેદમાં શું આવી જાય NAB જેટલું, અને આ કોણાવર્તન બતાવશે. એટલી વસ્તુ સમજાય કે એકદમ સિમ્પલ છે, આમાં કાંઈ વસ્તુ સમજવા જેવી નથી. તો આ ઇક્વેશન વિશે તમને આઈડિયા લાગી ગઈ હશે કે કઈ રીતનું હોય, બરાબર. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? આ આપણને શું બતાવશે, કોણાવર્તન બતાવશે 5 જેટલું. એ કેટલું હોય NAB ને છેદમાં K ને I, બરાબર, NAB છેદમાં K ને I. તો અહીંથી તમે જોઈ શકો કે જે કોણાવર્તન હશે એ સિમ્પલી તમારા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં જ છે, બરાબર ને. અહીંથી ખબર પડે ને કે 5 હશે એ કોના સમપ્રમાણમાં છે, તો કે I જેટલા. તો અહીંથી સમજી શકાય કે બરાબર આ કોણાવર્તન એ શું, એના લીધે તમને જે રીડિંગ હશે ને એ માપી શકો, બરાબર. તો હવે જો બે મેઇન ટોપિક જોવાના છે, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. એ શું આવશે તો એ જોઈએ, બરાબર. એના ઉપરથી જ એક્ઝામ્પલ આવશે, એના ઉપરથી છે ને બોર્ડમાં બે એક્ઝામ્પલ આવે, બરાબર. તો ધ્યાન આપજો, એ મેઇન છે. તો પહેલાં વાત કરીએ, જો પ્રવાહ સંવેદિતા શું કહેવાય કે વિદ્યુત, બરાબર, શું કહી શકાય કે કરંટ સેન્સિટિવિટી ઇંગ્લિશમાં કહેવાય, આઈ થિંક સંવેદિતા. તો થોડુંક આમ લાગશે કે આ શું છે, પણ જો હવે કઈ રીતનું હોય કે 5/I કરો. જો 5 છે એને એમને એમ રાખો અને I ને છેદમાં લઈ લઉં, તો હવે એનું વેલ્યુ કેટલી મળી જાય NAB અને છેદમાં K જેટલી. સિમ્પલ, સમજાયું કે શું કરું મેં? જો તો કાંઈ નહીં, શું છે પ્રવાહ સંવેદિતા, એને તમે SI કહી શકો, બરાબર. SI એની વેલ્યુ કેટલી હશે NAB ને છેદમાં K. આ ઇક્વેશન મેઇન છે, બરાબર. આ તમારે લોકોને યાદ રાખવાનું છે કે પ્રવાહ સંવેદિતાની વેલ્યુ કેટલી હોય તો કે NAB ને છેદમાં K. તો શું કહી શકાય પ્રવાહ સંવેદિતા એટલે કાંઈ નહીં, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તમને જે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે અથવા તો કોણાવર્તન બતાવે એને શું કહેવાનું, પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. શું કહેવાય કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જે ગેલ્વેનોમીટર તમને આવર્તન બતાવશે અથવા તો કોણાવર્તન બતાવશે એને શું કહી શકાય, પ્રવાહ સંવેદિતા. આ તમારું ઇક્વેશન નહીં, પોઈન્ટ નંબર 1 આપો, બરાબર. આ થઈ ગયું તમારું શું બતાવશે તો કે ભાઈ પ્રવાહ સંવેદિતા, અને બીજું શું આવશે વોલ્ટેજ સંવેદિતા. જો થોડુંક અઘરું છે આમ શું છે, બરાબર, પણ ધ્યાન આપજો કે વોલ્ટેજ સેન્સિટિવિટી ટૂંકમાં એમ જ કહેવાય, આઈ થિંક ઇંગ્લિશમાં. તો હવે એવું જ જો આ ઇક્વેશન આના જેવું જ મારે કોના માટે બનાવવાનું છે, વોલ્ટેજ માટે. તો હું શું કરીશ, કાંઈ કરવાનું જ નથી, ધ્યાન આપો કે આમાં શું બતાવશે. જો પ્રવાહ સંવેદિતા એટલે કાંઈ નહીં, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે એને પ્રવાહ સંવેદિતા કહેવાનું. પણ વોલ્ટેજ સંવેદિતા એટલે શું કહી શકાય કે એકમ વોલ્ટેજ દીઠ તમને જે બરાબર ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે, જે કોણાવર્તન બતાવે એને વોલ્ટેજ સંવેદિતા કહેવાનું. એની વેલ્યુ કેટલી આવશે એ જોઈએ, બરાબર. શું કરીશ, બંને સાઈડ V વડે ભાંગી નાખો. થઈ જાય ને V વડે ભાંગતા કે નહીં થાય? NAB ને K, બરાબર, નાયા I/V થઈ જાય, બરાબર. આ ઓહમનો નિયમનો યુઝ કરવાનો છે. આ તો એમને 5/V NAB છેદમાં K આવી જાય,
ને શું કહેવાય એકમ અરે આ ઓહમનો નિયમથી થઈ જાય બરાબર, આમાં કાંઈ નથી. R ઇઝ ઇક્વલ ટુ V બાય I, ઊંધું કરી નાખો, I બાય V કરો એટલે 1/R થઈ જાય ને, સિમ્પલ. તો આ એક ઇક્વેશન મળી જાય. વોલ્ટેજ સંવેદિતા એની વેલ્યુ કેટલી મળશે? SV થઈ જાય બરાબર, NAB કે બરાબર ને અહીંયા શું આવીએ 1/R. તો આ ઇક્વેશન બીજું તમારું થઈ ગયું. જો આ બે વેલ્યુ આપણને મળી ગઈ બરાબર, આ કેટલી આવશે NAB ને છેદમાં K ના શું આવશે 1/R. સમજાયું ને? આ તમને શું બતાવશે તો કે વોલ્ટેજ સંવેદિતા બતાવે. એકમ વોલ્ટેજ દીઠ જે વિદ્યુત પ્રવાહ જે ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે એને વોલ્ટેજ સંવેદિતા કહેવાનું. અને એકમ શું કહેવાય કે વિદ્યુત પ્રવાહ દીઠ જે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે એને તમારે પ્રવાહ સંવેદિતા કહેવાનું. આ વેલ્યુ એટલી આવશે બરાબર. જો ધ્યાન આપજો, SI NAB છેદમાં K અને SV કેટલું આવશે NAB છેદમાં K 1/R જેટલું. તો હવે એક બીજું પણ ઇક્વેશન અહીંથી મોડિફાઈ કરી શકાય. 2 IMP છે બરાબર, કઈ રીતનું આવશે? SV એમને એમ રાખો, NAB છેદમાં K એની જગ્યાએ હું શું મૂકી શકું? SI મૂકી શકું ને R. તો આ પણ એક તમારું ઇક્વેશન થઈ ગયું IMP બરાબર, કે આ તમારું પ્રવાહ સંવેદિતા, આ વોલ્ટેજ સંવેદિતા, અને આ શું હશે કે ભાઈ વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા એનું રિલેશન શું રહેલો એ પણ ગોતી શકાય બરાબર. SV ઇઝ ઇક્વલ ટુ SI ને છેદમાં I છેદમાં R બરાબર. તો આ એક ઇક્વેશન થઈ ગયું. અને જો આ રીતનું આને સોલ્વ કરી શકાય. તો આ છે ગેલ્વેનોમીટર વિશે વાત બરાબર. આ ધ્યાન આપજો, આના ઉપરથી જ એક્ઝામ્પલ આવીએ. આ 3 ઇક્વેશન જે તમારા લોકોને યાદ રાખવાના અને આરામથી પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. હવે જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લે એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય બરાબર. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો બરાબર. જો આ જ પ્રોબ્લેમ બોર્ડમાં આવશે એટલે કે આ ટાઈપની આવશે બરાબર. તો શું છે કે બે આયા વિદ્યુત પ્રવાહ ધારિત ગુછડા લઈ લીધા બરાબર. I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય. આમાંથી પણ શું કરવું? 2 વિદ્યુત પ્રવાહ ધારિત ગુછડા લઈ લીધા M1 અને M2, I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે જો પેલું નંબરનું જે ગુછડું હશે એના માટે એટલી વેલ્યુ આપેલી, અવરોધ કેટલો આપેલો 10 ઓહમ, આટાઓની સંખ્યા 30, ક્ષેત્રફળ કેટલું આપેલું 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર જેટલું છે બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા આપેલું. અને બીજા નંબરનું ગુછડું છે M2, એના માટે શું આપેલું, શું કીધું, અવરોધ કેટલો આપેલો તો કે 14 ઓહમ આપેલો, આટાઓની સંખ્યા 42 છે, ક્ષેત્રફળ કેટલું આપેલું 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર આમાં કેટલું ઉત્પન્ન થાય 0.50 ટેસ્લા જેટલું. જો એટલી વેલ્યુ તમને સિમ્પલ આપેલી તમારી આ બરાબર 12માની બુકમાં છે આ એક્ઝામ્પલ, તો એમાંથી જ મેં લીધેલું, સ્વાધ્યાયમાં મળી જાય. તો જો હવે મને શું કીધું કે 2 વસ્તુ આમાં ગોતવાની કીધી. તો આના માટે કંઈક ને કંઈક શું કહેવાય કે આનું શું હશે, આની પ્રવાહ સંવેદિતા હશે. અને હા, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા કેટલી હશે SI1 અને SV2 જેટલી. આની પણ હશે ને પ્રવાહ સંવેદિતા કેટલું હશે SI2 બરાબર, અને આ વોલ્ટેજ સંવેદિતા SV2. તો મારે આમાં શું કરવાનું છે કે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર બરાબર બંને માટે અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર કેટલું હોય એ મારે ગોતવાનું છે. જો સિમ્પલ છે, ખાલી આમ દેખાવમાં લાગશે કે કેટલું બધું આપી દીધું, પણ કાંઈ નહીં, બંનેનો ગુણોત્તર લેવાનો, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા કેટલો ગુણોત્તર મળે એ જોવાનું છે. સિમ્પલ છે બરાબર, કાંઈ નથી, ખાલી રકમ જ આપેલી. તો ધ્યાન આપજો, પ્રવાહ સંવેદિતા આપણને ખબર SI કેટલું હોય NAB ને છેદમાં K હશે, બંને માટે સમાન હશે. તો પહેલાં તો કોના માટે લખો, 1 નંબરના ગુછડા માટે લખો, M1 માટે બરાબર. શું થઈ જશે SI1 N1 A1 B1 અને K તો બંને માટે સમાન હશે,
એટલે હું નહીં લખતો, બરાબર, કેમ કે ઓલરેડી કેન્સલ થઈ જશે. હવે બીજા નંબરના ગુછડા માટે લખો N2 A2 ને B2. સમજાયું ને? બંને માટે લખવાનું છે. પ્રવાહ સંવેદિતા કેટલું હોય, બંનેનો ગુણોત્તર લેવાનો. ધ્યાન આપજો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. તો SI2 ને SI1. SI2 એટલે શું આવશે? N2 A2 B2 બરાબર N1 A1 ને B1. હવે શું કરવાનું છે? બધી કિંમત મૂકવાની છે. SI2 ને છેદમાં SI1 બધી વેલ્યુ મૂકો. N2 A2 B2 છેદમાં N1 A1 B1. શું આવશે? N2 કેટલા આપેલા? 42 આપેલા. A2 કેટલા મને આપેલા? આઈ થિંક 1.8 × 10⁻³ ને B2 કેટલા આપેલા? B2 વેલ્યુ કેટલી આપેલી? આના માટે જો 0.50. અને બીજું કોના માટે આપેલું? N1 કેટલું? 30. A1 કેટલું આપેલું? 3.6 × 10⁻³ બરાબર. અને બીજું B1 0.25. તો હવે શું કરવાનું છે? બસ આને સોલ્યુશન કરવાનું છે. તો આઈ થિંક તમને S1 જો તમે આ કરી શકો, બરાબર, SI1 એ કેટલું આવશે? 1.4 જેટલું આવશે. આ ડાયરેક્ટ તમે સિમ્પલ આનું સોલ્યુશન કરી શકો. જો સિમ્પલ છે, બરાબર, ખાલી કિંમત મૂકવાની છે અને જવાબ આવી જાય. તો હવે શું કરવાનું છે? એક કામ પૂરું. પહેલી વસ્તુ થઈ ગઈ. હવે વોલ્ટેજ સંવેદિતા, બરાબર. તમે એના માટે પણ ઇક્વેશન મૂકી શકો. NAB છેદમાં K બરાબર ને 1/r. એ બહુ લાંબુ થઈ જાય, બરાબર. આપણને જો આ ઇક્વેશન ખબર, શું આવશે? સિમ્પલ ઇક્વેશન યુઝ કરો, SI ને R, બરાબર. સમજાયું ને? તો આનાથી સિમ્પલ થઈ જશે. બંને માટે લખો SV કોના માટે? 1 માટે, બરાબર. SI આ પણ 1 ને R1 નાયા SV2 SI2 ને R2. સમજાયું ને? બંને માટે મેં લખ્યા વોલ્ટેજ સંવેદિતા માટે. હવે બંનેનો ગુણોત્તર કરવાનો છે. SV1 બરાબર SV2. સમજાયું? SV1 ને SV2 1/2 કરો તો એના માટે શું આવશે? SI1 અને આયા શું આવશે? હા, બરાબર, SV2 આવશે ને? SV2 અરે SI1 ને SI2 બરાબર. ને એવી રીતે શું થઈ જશે? જો છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં. આ સિમ્પલ 1/2 જ કર્યા, બરાબર. તો શું થઈ જશે? આઈ થિંક R2/R1, કેમ કે છેદનો છેદ અંશમાં વહી જાય. સમજાયું? તો આ વસ્તુ કરવાની હતી. હવે શું કરવાનું છે? હવે બસ બધી કિંમત મૂકો. ક્યાં કરીએ? જો આયા કરીએ. SV1 ને SV2. આ સિમ્પલ સોલ્યુશન છે, બરાબર. SI1 ને SI2 બરાબર. એની કિંમત કેટલી મળી જાય? આઈથી મળી જાય ને? જો આ મેં ખાલી 1/2 જ કર્યા, બરાબર. આમ લાગશે અઘરું, પણ કાંઈ નથી. SI1 ને SI2 પણ આયા આમ શું છે? ઊંધું છે, બરાબર. તો આમ થઈ જાય ને 1/4 બરાબર. 1/1 બરાબર. 1 હા, આનું ઊંધું કરી નાખો. SI1 SI2 એટલે 1/1.4. હવે R2 ને R1 મને કેટલા આપેલા? 14 બરાબર. અને R1 કેટલા આપેલા? 10. તો આનું સોલ્યુશન કરો. શું થઈ જશે? અહીંયા 1 ના કેન્સલ. SV1 ને SV2 1 જેટલું મળે. બસ કાંઈ નહીં, ખાલી આ સોલ્યુશન કરવાનું હતું, બરાબર. તો તમને પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો મળશે? 1.4. અને વોલ્ટેજ સંવેદિતા એ મને કેટલી મળી? તો કે 1 જેટલી. આ સિમ્પલ છે આનું સોલ્યુશન. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. સિમ્પલ પ્રોબ્લેમ છે, બરાબર, પણ કઈ રીતનું આનું સોલ્યુશન કર્યું ધ્યાન આપજો. જો આ ટાઈપનું તમને એક ચલિત ગૂંચળું આપેલું, બરાબર. હવે મને શું, બરાબર, આ ટાઈપનું ગૂંચળું આપેલું એમ તમે કહી શકો. હવે આમાં તમને 2 વસ્તુ આપેલી. જો એક તો તમને પ્રવાહ સંવેદિતા એટલે ખબર કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તમને આવર્તન બતાવે. એ કેટલું આપેલું? 5 દીવ, હા, બરાબર, ને મિલી એમ્પિયર આ એનો એકમ છે, બરાબર. આ રેડિયનમાં પણ તમે આને લખી શકો, બરાબર.
રેડિયન પર મિલી એમ્પિયર. તો આ ટાઈપનું તમને બુકમાં એકમ આપેલો. અને બીજું શું આપેલું? વોલ્ટેજ સંવેદિતા આપેલું કે એકમ વોલ્ટેજ દીઠ તમને વિદ્યુત કોણાવર્તન બતાવે. બરાબર, એ કેટલું આપેલું? 20 દીવ ને છેદમાં વોલ્ટ આપેલું. રેડિયનમાં પણ તમે આને કરી શકો. બરાબર, તો હવે આ બે વસ્તુ તમને આપેલી, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. અને મને ગોતવાનું શું કીધું કે આનો અવરોધ કેટલો હોય? જે તમારું ગૂંચળું હશે એનો અવરોધ કેટલો હોય એ સિમ્પલ ગોતવાનો છે. તો જો આ સિમ્પલ છે, કાંઈ ના કરવાનું. આપણને ખબર પ્રવાહ સંવેદિતા ઇક્વેશન મૂકો, શું થઈ જાય? એ ને બી ને છેદમાં કે. ઇક્વેશન 1 તમે કહી શકો. બરાબર, સમજાયું ને? આ બંને માટે જો એન જેટલા આટા હશે, એ જેટલું ક્ષેત્રફળ હશે. બરાબર, ને બી જેટલું મેગ્નેટિક ફિલ્ડ અને કે તો તમને ખબર. તો જો આ ટાઈપનું હશે. બરાબર, હવે મને શું કીધું? બીજી વસ્તુ તમને જો શું કહેવાનું? વોલ્ટેજ સંવેદિતા 5/V એન એ બી છેદમાં કે ને 1/R. બરાબર, તો શું કરવાનું છે? કાંઈ નહીં, જો સિમ્પલ આને સોલ્યુશન કરી નાખીએ. એન એ બી છેદમાં કે એની જગ્યાએ હું શું મૂકી શકું? IS મૂકી શકું ને. એન એ બી છેદમાં કે IS. બરાબર, પ્રવાહ સંવેદિતા ને R એમ નેમ. R ગોતવાનું છે તો IS ને છેદમાં VS. સમજાયું? કેમ કે મારે R ગોતવાનું, તો R ની વેલ્યુ કેટલી થઈ જશે? R એમને એમ રાખો. જો IS કેટલી છે તમને? 5 મિલી એમ્પિયર આપેલું. બરાબર, તો 5 ને મિલી એમ્પિયરને એમ્પિયરમાં કન્વર્ઝન કરો. અને બીજું શું આપેલું? VS 20 આપેલું ને. તો બસ આનું સોલ્યુશન કરો તો કેટલું થઈ જશે? 250 ઓહમ આવશે. કાંઈ નહીં, સિમ્પલ છે એક્ઝામ્પલ. આ તમને MCQમાં ને પૂછી શકે અથવા 2 માર્ક્સમાં આ ટાઈપના એક્ઝામ્પલ આવશે. બરાબર, તો આ થઈ ગઈ તમારી પ્રોબ્લેમ નંબર 2. કઈ રીતનું સોલ્યુશન કરવું? સિમ્પલ છે. મેન આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું જ છે. બરાબર, એના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે.